જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કે જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો આવી ગયા બધા. હવે ચાલુ કરીએ. 2-3 મિનિટ રાહ જોઈને પછી શરૂ કરીએ, કારણ કે મેં 30 મિનિટ પછી ગયો તો. દશરથભાઈ આવી ગયા? અવાજ સંભળાય છે? હા. હા, સંભળાય છે, સંભળાય છે. હા, દશરથભાઈ આવી ગયા છે. ચાલો આપણે શરૂ કરીએ. હા. ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાં તાન્નિજાચાર્યાन् પ્रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો આપણે શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. થોડો લેટ ચાલુ થયો, એટલે આજે આપણે સિદ્ધાંત પક્ષ જોવાનો છે ને? પૂર્વ પક્ષ જોઈ લીધો. પૂર્વ પક્ષ જોઈ લીધો. સિદ્ધાંત પક્ષ આપણે જોવાનો છે. ઓકે.
अत्र अयम् आशयः सत्यमुक्तं भवता तत्र उच्यते यथा गृह्यत्वाति गृह्यत्वाति महत्त्वादि धर्मा भगवती सन्ति तथा सर्वात्ममपि सर्वात्मत्वम् अपि यः आत्मनि तिष्ठन् इति इत्यादि श्रुतिषु आत्मत्वेनैव उक्तेः सर्वधर्माश्रयत्वेऽपि यदा यं धर्मं पुरस्कृत्य लीलां करोति तत्कार्यमेव तदा सम्पद्यते हितकारिस् हितकारित्वस् हितकारित्व स्वभावत्वात् तस्य एवं सति यस्मिन् पुरुषे यदात्मत्वेन लीलां करोति तदा स्वप्राप्ति अनुकूल प्रयत्नवन्तं विधायात्मानं प्रापयति। एक मिनिट हाँ। આત્મની તિષ્ઠન ભાઈ કયા છાંદોગ્યમાં છે ને અંતર્યામી બ્રાહ્મણના અંતર્ગત રાઈટ બૃહદ ઉપનિષદ છે. હા બૃહદ ઉપનિષદ. બૃહદારણ્યક બૃહદ. ઉપનિષદ છે અચ્છા અચ્છા હા, હા. અચ્છા ત્રીજા અધ્યાયમાં, અંતર્યામી બ્રાહ્મણની અંદર ને હમ. હા 3:7. હમ હમ. હવે જવાબમાં શું કહે છે જુઓ ફર્સ્ટ ઓફ ઓલ જે અગૃહ્યો નહીં ગૃહ્યતઃ એ જે કહ્યું ને અગૃહ્યો નહીં ગૃહ્યતઃ પૂર્વ પક્ષના અંતર્ગત કે એ ગ્રાહ્ય જ નથી એટલે કે સર્વ સર્વ ગ્રાહ્ય નથી સર્વથા અગ્રાહ્ય છે એવું કહ્યું ને સર્વથા અગ્રાહ્ય છે એવું કહ્યું ને જે પૂર્વ પક્ષની અંદર યાદ છે ને ગઈકાલનો પૂર્વ પક્ષ હા, હા. એટલે 100% તો નોલેજ ન થઈ શકે બ્રહ્મનું તો 100% નોલેજ જો બ્રહ્મનું ન થઈ શકે તો જ્ઞાન કેવી રીતે મળે મોક્ષગામીની જે જ્ઞાન જે છે એ તો નહીં મળે હમ. વગેરે જે કહ્યું હતું તો અગૃહ્યો નહીં ગૃહ્યતઃ યતો વાચો નિવર્તન્તે ઇત્યાદિ એ જે જોયું તો એના વિશે અહીંયા કહી રહ્યા છે કે યથા અગૃહ્યત્વમ જેવી રીતે ભગવાનમાં અગૃહ્યત્વમ ધર્મ છે સાચી વાત કહી બરાબર છે કે નહીં સાચું વાત છે શ્રુતિ તો સાચું જ કહે છે ને કે અગૃહ્ય છે ગ્રહણ નથી થઈ શકતું અને શ્રુતિ એમ પણ કહે છે કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ કહ્યું છે ને શ્રુતિમાં જ એ પ્રાપ્ત જ નથી શ્રુતિની અંદર શ્રુતિની અંદર બ્રહ્મ વિશે એમ કહ્યું છે કે એ મનવાણીથી પરે છે કરેક્ટ યતો વાચો યતો વાચો નિવર્તન્તે તો એમાં શ્રી ગુસાઈજી કહે છે એ તો બરાબર છે સત્યમ શ્રુતિ કે એટલે સાચું છે. હા તત્ર સત્યમ ઉક્તમ ભવતા આપ સત્ય કહો છો કારણ કે શ્રુતિના વચન છે તેથી આપ સત્ય કહો છો પણ સાથે સાથે શ્રુતિ એક સાઈડે એમ પણ કહે છે કે અગૃહ્ય અને નહીં ગૃહ્યતઃ અને યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ પણ બીજી સાઈડે મનસે એવ આપતવ્યમ કહે છે સેકન્ડ સાઈડ તો જુઓ મનથી જ પ્રાપ્ત થાય છે એવું કહે છે પાછા મનસૈવ
કહે છે ને શ્રુતિ જો પૂર્વ અધિકરણમાં મને લાગે છે કે તૃતીય અધ્યાયમાં મને લાગે છે દ્વિતીય પાદના અંતર્ગત અધિકરણમાં આપણે આ જોયું હતું મનસા એવ હતા. મનસૈવ આપતવ્યમ. એ ઓપન કરો. સર્વ વિરુદ્ધ ધર્મોનો આશ્રય છે એ જે અધિકરણ છે એ ખોલો. યાદ છે અધિકરણ કોઈને? મેં કરાયો તો આ બધા જ હતા. છે યાદ કોઈને કે નહીં? હા છે, એ કાઢું છું. કાઢો કાઢો, હા, ખોલો એને. કયો છે અધિકરણ મને કહો. બધા જ કરો, એકલા દશરથભાઈનું કામ નથી એ. બધા દક્ષાબેન લાગી જાઓ, બધા જ. સ્મિતાબેન, દક્ષાબેન બધા જ લાગી જાઓ. કયો તો એ જેમાં સાઈડ બાય સાઈડ મેં કમ્પેરેટિવ એનાલિસિસ કરીને આપ્યું હતું કે એક જગ્યાએ એ તો વાંચો નિવર્તન તે, બીજી જગ્યાએ મનસૈવ આપતવ્યમ. એક જગ્યાએ ચક્ષુથી ગ્રહણ નથી થતું એમ કહે છે, બીજી જગ્યાએ છે કે ચક્ષુથી ગ્રહણ થાય છે. એક જગ્યાએ કહે છે શ્રવણ ઇન્દ્રિયથી નથી ગ્રહણ થતો, બીજી સાઈડથી કહે છે કે શ્રવણ ઇન્દ્રિયથી ગ્રહણ થાય છે. ના તો પરસ્પર વિરુદ્ધ વાત છે કે નહીં? એક અધ્યાય કાઢો. એ કયો હતો અધિકરણ? છે કે નહીં બધા? કોઈ અત્યારે બોલતું નથી કોઈ. સાંભળો છો કે નહીં કોઈ? અધિકરણ જોઉં છું. કોઈ નથી આવ્યા? દક્ષાબેન નથી આવ્યા? સ્મિતાબેન નથી? છીએ અમે. અચ્છા અચ્છા અચ્છા, શાંતિ. હા, અચ્છા. મૌન. ક્યાં ગયા પ્રતિમાબેન? ચલો કરો. કયા અધિકરણમાં હતું એ? યાદ છે કે નહીં કોઈને? જોવે છે કે નહીં કોઈ? હા, જોઉં છું. બોલો. અચ્છા, જોવો છો. અચ્છા. બીજા બધા પણ જોવે, હા. ખાલી જેમ એમના નામ લીધા એ એટલા જ માત્ર નહીં. હા હા. કોણ બોલ્યું? હા હા. હા, હું અલ્પના. હા બોલો. હા, બરાબર, બધા જ જુઓ. હા, ગોતી રહ્યા. અમે તો હતા નહીં એટલે છતાંય ટ્રાય કર્યું. હા, અચ્છા અચ્છા. જેને પહેલા મળી જાય એને હું એક ગિફ્ટ આપીશ. ચાલો, કોમ્પિટિશન. નથી કોઈને મળ્યો હજુ સુધી? હવે મારે શોધવું પડશે. ઉભયલિંગ અધિકરણ. કયો અધિકરણ છે બોલો? બરાબર, એ જ હશે કદાચ. કયો છે અધિકરણ?
કયામાં આવે છે બોલો તો ખરા? હા એક સેકન્ડ. ઓકે. આમ તો બરાબર લાગે છે. આ લાગે છે મને બહુ ખબર નથી પડતી પણ 3, 2, 16 અધ્યાય ત્રીજો પાદ 2 અને ચોથું અધિકરણ. અધ્યાય ત્રીજો ઉભય લિંગાધિકરણ અધિકરણ. તો એ અધ્યાય ત્રીજો કયો? પાદ 2 પાદ પાદ 2 અને ચોથું કયો અધિકરણ? ચોથું અધિકરણ. ચોથું અધિકરણ. વેરી ગુડ દક્ષાબેન. અને એક મિનિટ જોઉં પેલા આ જ છે કે નહીં? હું જોઉં છું અંદર મેં અધિકરણ કયું હતું. હમ આ બરાબર છે. ઉભયલિંગાધિકરણ પણ છે અને એક બીજો પણ એની પહેલા પણ એક અધિકરણ આવે છે. તેમાં તો ડાયરેક્ટ કમ્પેરિઝન કરેલું છે. ક્યાં ગયું એ? હજુ મને મજા નથી આવતી. જો ગેસ થઈ ગયો છે 3, 2, 21 માં છે. અચ્છા 3, 2, 21. સૂત્ર હશે તે 21. સર્વત્ર પ્રસિદ્ધ અધિકરણ. અધિકરણ કયો છે? નંબર? નંબર કયો છે અધિકરણનો? નથી, જોઉં છું હા. પણ મને હજુ પણ મજા નથી આવતી. ના આમાં મારી પાસે લખેલું હતું એમાંથી બોલી યતો વાચો નિવર્તન તે મનસૈવા તદાત્મવ્યમ દર્શનાચ્ય. દર્શનાચ્ય. યા એ હા ક્યાં છે પણ એ? હા. એટલે એમાં 3, 3, 2, 21. 2:21 છે દર્શન 3, 2, 21. એ સૂત્ર 21મું છે. સૂત્ર અધિકરણ છે. અધિકરણ બોલો ને ભાઈ. હા અધિકરણ છઠ્ઠું. અચ્છા અંબુવદકરણ. અંબુજ હા છઠ્ઠા. ના આમાં પણ આ એકદેશી મત છે. ઓકે. હજુ પણ એક છે અધિકરણ જેમાં તો કમ્પેરેટિવ એનાલિસિસ કરીને છે. આપણે પૂર્વમાં 71 ના શબ્દમાં પણ જોયું હતું. હા પૂર્વમાં 71 ના શબ્દમાં છે પણ એની પહેલા એના પછી ને એના આ તૃતીય અધ્યાયની પહેલા છે. ક્યાં ગયું એ? આ બધા બરાબર છે પણ એક એનું ડેડિકેટેડ જ છે અધિકરણ આના જ માટે છે. મજા નથી આવતી હજુ પણ મને. મજા નથી આવી રહી હજુ પણ. શોધો 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 બધા શોધો. બધા શાસ્ત્રીઓ શોધો પોથીમાં. પોથી ખોલો ને શોધો. ક્યાં હતું એ? ક્યાં હતું એ? એ ક્યાં જતું રહ્યું? એટલે આમાં પણ છે તદ વ્યક્તવાહી ઇતિ અધિકરણ. એમાં આપણે બંને રીતે જોયું હતું. કયામાં? અધિકરણ 7 તદ અવ્યક્તમ અને
તૃતીય એવું નહીં, કયા આખું અધ્યાય અધ્યાય 3 પ્રાદ 2 હમ. અધિકરણ 7. અચ્છા, અધિકરણ 7માં. ઓકે. એટલે બ્રહ્મના વિરુદ્ધ ધર્માશયના અંગે આપણે તે જોયું હતું. કે હજુ પણ મને મજા નથી આવી રહી. આ છે ને એકદેશી છે આ. અને અપ્રાપ્ય મનસા સહ એની સામે આપણે મનસઈ એવ એતદ આપતવ્યમ એવી રીતે બધા અલગ અલગ એની સામે આપણે જોયા હતા. બરાબર છે, પણ હજુ પણ પેલો અધિકરણ કાઢો, ત્યાં છે ને અહી કુંડલવત વાળો કાઢો, એમાં હશે એની આગળ પાછળ વિરુદ્ધ ધર્માશ્રયત્વનો જ્યાં બોધ થાય છે ને ત્યાં છે. તમે ફાઇન્ડ કરો ત્યાં સુધી આગળ ચલાવશો અધિકરણ. અત્યારે અધિકરણ મારે આગળ જવું છે એટલે તો તમે આ સર્ચ કરી લેજો ને કાલે નેક્સ્ટ ટાઈમ મને મને કહેજો તમે કે ક્યાં આગળ છે અધિકરણ. બરાબર છે? આપણે અત્યારે અહી કુંડલવત તો 3:2:27 છે. 3:2:27 શું છે? સૂત્ર છે કે અધિકરણ છે? એ તો ખબર ના પડે, પણ ઉભય અપદેશ તો એ કુંડલવત, અહીં કુંડલવત. ઉભય વ્યપદેશાચ અધિકુંડલવત. 3:2:27. મને બહુ અધિકરણ ખબર નથી પડતી, કારણ કે આમાં પુસ્તકમાં જોઈને બોલું છું. તમે અહીં કુંડલવત કહ્યું ને, એ 3:2:27 છે. સૂત્ર 27 પાદ 2. સારું, તમે જોઈ રાખો કોઈને. એમાં કમ્પેરેટિવ એનાલિસિસ જોઈને મને કહો બધા. 3:2:24 થી 3:2:27 સુધીમાં આપી છે. મને હજુ મજા આવતી નથી, પણ એની હું આગળ જઉં છું. કોઈ મને મજા લાવી દે. ખુશ નથી થયો હજુ પણ હું. સારું, આગળ જઉં છું. અત્યારે હું ખુશ નથી, આગળ જઉં છું પણ. હા, સારું. તો પછી શું કહે છે જુઓ અત્રમાં? હા, તો કહે છે કે ભાઈ યથા અગૃહ્યત્વાદી મહત્વાદી ધર્મા ભગવતી સંતિ. અરે ભાઈ, તમારી વાત બરાબર છે કે ગ્રહણ નથી થઈ શકતું બ્રહ્મનું. અરે પણ એની સામે બીજો તો શ્રુતિ વચન જુઓ, વિરુદ્ધ જ શ્રુતિ વચન. એ એમ કે છે મનથી જ પ્રાપ્ત થાય છે, મનથી જ સમજાય છે. તો મનથી સમજાય છે એ સાચું કે મનથી નથી સમજાય તો એ સાચું? હા, અહીં કુંડળવત છે 3:2:8 અધિકરણ. અચ્છા, ઠીક. પણ હવે આ ખબર પડી તમને? વિચાર કરો હવે. એ પછી હવે કરજો, હવે પછી બધું રિસર્ચ પછી. હવે પાછું તમે આવી જાઓ બધા પાછા. રિસર્ચ હવે નેક્સ્ટ ટાઈમ કરીને આવજો. મને હજુ મજા નથી આવી. આ નથી કદાચ, અહીં કુંડલવત પણ નથી. પણ એની આવ શું કહ્યું મેં તમને અત્યારે? કે મનથી પ્રાપ્ત થાય છે એ સાચું કે મનથી પ્રાપ્ત નથી થતું એ સાચું? બ્રહ્મનું જ્ઞાન મનથી થાય છે કે નથી થતું? બોલો બોલો. મનથી થાય છે, કારણ કે મનથી થાય છે ને. કહ્યું છે ને. મનથી થાય છે તો પછી પેલી શ્રુતિ ખોટી પડી જશે કે યતો વાચો નિવર્તન તે અપ્રાપ્ય મનસા. મન એટલે ઇન્દ્રિયોમાં આવી જશે ને. બેવ સાચી છે, બ્રહ્મ વિરુદ્ધ ધર્માશ્રય છે. પણ વિરુદ્ધ ધર્માશ્રય કે એટલા કહેવા માત્રથી સમન્વય થોડી થવાનો હતો. એને એની સિન્થેસાઇઝ કરવું પડશે બે ઓપોઝિટ કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ્સને. તો કેવી રીતે સમજવાનું હવે? મનથી ગ્રહણ થાય છે કે મનથી ગ્રહણ નથી થતું? કેવી રીતે સિન્થેસાઇઝ કેવી રીતે કરશો? બંનેને સાચા કેવી રીતે ઠરાવશો? એની એક્સપ્લેનેશન તો જોઈશે ને, જસ્ટિફિકેશન તો આપવું પડશે ને કેવી રીતે બંને સાચા છે. હવે કરો, બેસાડો ચોખ્ઠા.
પઝલ કેવી રીતે કરશો? શું સમજાય? આખો અધિકરણ છે આનો તો. મનથી પ્રાપ્ત થાય છે એક બાજુ એમ કહે છે ને બીજી બાજુ કહે છે મનથી પ્રાપ્ત થતો નથી. આખો અધિકરણ આ જ સમજાવવા માટે મેં તમને સમજાવ્યું હતું પહેલા. એ જે હમણાં અધિકરણની વાત કરું છું ને એ જ અધિકરણમાં. મન તો સંકલ્પ વિકલ્પ એ કરે ને એટલે મનનું કઈ પેલું ના થાય. હા, પણ એને સિન્થેસાઇઝ કેવી રીતે કરશો? એક વાક્યતા કેવી રીતે કરશો? એક વાક્યતા. એટલે આમાં આપણે જે ઈક્ષરથી ના અક્ષરથી છે ને એમાં આ રીતે સમજાયા હતા હા. કે મનસા એવ અનુદ્રષ્ટેમ દેહ નાનાસ્તિ કિંચન. એટલે એ સમજાય છે કે બ્રહ્મ જે છે એ શુદ્ધ મનથી જ જાણી શકાય છે. એટલે કે જ્યારે આચાર્યનો ઉપદેશ એને એ શિષ્યને પ્રાપ્ત થાય ને એના આજ્ઞા અનુસાર જ્યારે શ્રવણ મનન નિધિધ્યાસન કરે અને જ્યારે એનું ચિત્ત એકાગ્ર બને અને શુદ્ધ બને ત્યારે ઇન્દ્રિયોથી નહીં પરંતુ એનો વ્યાપાર જે છે એ શુદ્ધ મનથી થાય ત્યારે એને વેદ દ્વારા જાણી શકે છે. આ રીતે આપણે ત્યાં સમજાય દેવું. બરાબર. એટલે મનથી પ્રાપ્ત નથી થતો એનું ઇન્ટરપ્રિટેશન કેવા મનથી નથી પ્રાપ્ત થતો? મલિન એટલે કે જે નથી થતો, શુદ્ધ મનથી થાય છે. હજુ બીજા કોઈ બોલો. મનથી પ્રાપ્ત નથી થતો. કેવા મનથી પ્રાપ્ત નથી થતો? અશુદ્ધ મનથી. ઠીક. બીજો કોઈ? નાયમાત્મા ચ ભગવાનની પ્રવચન. કૃપા ના હોય તો, ભગવાનનું વરણ ન હોય તો. મેં તમને આ સમજાવ્યું હતું પહેલા કે સાધનાભિમાનથી જો બ્રહ્મને પ્રાપ્ત કરવાનો ટ્રાય કરશો તો એ બ્રહ્મ પ્રાપ્ત નહીં થાય. સમજાવ્યું હતું ને મેં તમને. સાધન ઉપર ડિપેન્ડન્ટ રહીને સાધનના સામર્થ્યને આશ્રિત થઈને જો તમે બ્રહ્મને પ્રાપ્ત કરવા જશો તો મનથી પ્રાપ્ત પણ નહીં થાય. એવું સમજાયું હતું ને? અચ્છા, હવે તો કેવા મનથી પ્રાપ્ત થશે? એકાગ્ર અને શુદ્ધ. એ સાધન ને સાત્વિક મન. હા, એટલે કે વેદથી શુદ્ધ થયેલો તર્ક બુદ્ધિ, વેદાનુકૂલ તર્ક બુદ્ધિ, તપ અને ભગવદ અનુગ્રહ, આ ત્રણથી વિશુદ્ધ થયેલો મન ઇન્દ્રિયો જે છે એનાથી બ્રહ્મ પ્રાપ્ત થાય છે. સમજાયા હતા ને આપણે? તપ, વેદાનુકૂલ તર્ક બુદ્ધિ અને ત્રીજું કયું ઇન્ગ્રીડિયન્ટ? ભગવત અનુગ્રહ. ભગવદ અનુગ્રહ. બરાબર. આ ત્રણ ઇન્ગ્રીડિયન્ટ થાય તો મનસૈવ આપતવ્યમ. અને મનથી નથી પ્રાપ્ત થતો એનો અર્થ શું? તો આ સાધન અભિમાન. સાધના અભિમાન રાખીને જો એમ કહેશો કે મારા જ્ઞાનમાં સામર્થ્ય છે કે હું બ્રહ્મને સમજી શકું તો ના થાય. આ સમજમાં આવ્યું ને? વિરુદ્ધ ધર્માશ્રયત્વ. તો એક બાજુ એમ કહે છે કે અગ્રહણ છે, એનું ગ્રહણ જ નથી થઈ શકતું આપણી બુદ્ધિમાં. બરાબર છે વાત. બુદ્ધિથી ગ્રહણ નથી થઈ શકતું બ્રહ્મનું. પણ કેવી બુદ્ધિથી ગ્રહણ નથી થતું? કેવી બુદ્ધિથી બ્રહ્મ ગ્રહણ નથી થતો? બોલો હવે. સાધન અભિમાન હોય. કરેક્ટ. અને જ્યારે શ્રુતિ એમ કહે છે કે આ બુદ્ધિથી મનથી આપતવ્ય, મનથી સમજાય છે. કેવા મનથી સમજાય છે? શુદ્ધ મનથી, ભગવાનના અનુગ્રહથી. હા, નહીં, 3 ક્રાઇટેરિયા કયા બોલો? વેદને અનુકૂળ તર્ક બુદ્ધિ. તત્વ બુદ્ધિથી. પછી તપ. તપ અને ભગવત અનુગ્રહ. ભગવદ અનુગ્રહ. ભગવદ અનુગ્રહ. આ 3 થયું ને? આ 3 અનુકૂળ બુદ્ધિ હોય તો બ્રહ્મ સમજાય. કારણ કે સ્વયં શ્રુતિ કહી રહી છે મનસૈવ આપતવ્યમ. તો શ્રુતિ ખોટું બોલે? ના, એ તો બોલે જ નહીં. સમજમાં આવી ને? તો આ તો શ્રી ગુસાઈજીએ તો સોલ્વ કરી દીધું ને કે અગ્રહણ છે, પણ કેવા મનથી અગ્રહણ છે એ તો સ્પષ્ટતા કરો. બરાબર.
આ ત્રણ ઇન્ગ્રીડિયન્ટ હોય આપણામાં, તપ હોય, વેદાનુકૂળ તર્ક બુદ્ધિ હોય અને ભગવદ અનુગ્રહ હોય. આ ત્રણ વસ્તુ આપણા જોડે હોય તો બ્રહ્મગ્રાહ્ય છે. સમજમાં આવ્યું? બ્રહ્મ ગ્રહણ કરવા યોગ્ય છે અને બ્રહ્મને ગ્રહણ થઈ શકે છે, કેમ કે વર્ણ છે. વર્ણ એટલે કે ભગવદ ઈચ્છા છે. ભગવદ ઈચ્છા જો હોય તો પછી કોણ રોકી શકે એને? રોકી શકે કોઈ? ઈક્ષતેર ન શબ્દમ. ઈક્ષતેર ન શબ્દમ. ઈક્ષણ છે તો પછી એને રોકી નહીં શકે કોઈ. સમજમાં આવી ગયું ને? સો બંનેનો સમન્વય કરવો જોઈએ કે મનસૈવ આપતવ્યમ અને અગ્રહણ છે. મનથી ગ્રહણ થતો નથી અને મનથી ગ્રહણ થાય છે. આ બંનેની એક વાક્યતા કરીને પછી સિન્થેસાઇઝ કરીને પછી સમજવું જોઈએ કે જ્ઞાન પોસિબલ છે કે નથી પોસિબલ. એક વાક્યતા કરવી પડે બંને સાથે. સિન્થેસાઇઝ કરો પછી ખબર પડે ને. ઓકે, તો આ તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ ખબર પડી કે યથા અગૃહ્યત્વ અતિ મહત્વાદિ ધર્મ મહાન છે. ભગવાન બહુ મહાન, અતિ મહત્વ. અતિ મહત્વ એટલે કે મહાનતા. ભગવાન બહુ મહાન છે. એમને ભગવાનનું ગ્રહણ થતું નથી મહાનતાના કારણે. વાત સાચી છે, પણ ભગવતી સંતિ તથા સર્વાત્મપી સાથે સાથે ભગવાનની સર્વાત્મ રૂપતાનું પણ વર્ણન કરેલું છે. જ્યાં ભગવાનની વ્યાપકતાનું વર્ણન છે, જ્યાં ભગવાનની મહત્વમહિયાન ની વાત કરેલી છે, જ્યાં ભગવાનનું ગ્રહણ નથી થતું એની વાત કરેલી છે, એ જ ભગવાન તત્ સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત તદ અનુપ્રવિશ્ય. જે મહાન છે એ એક હૃદયની અંદર ગુહાની અંદર કેતે પ્રવિષ્ટ થઈ શકે? જે મહાન હોય એ જીવના હૃદય ગુહાની અંદર કેતે પ્રવિષ્ટ થઈ શકે? થઈ શકે? જે મહાન છે તો ના થઈ શકે. જે મહાન છે એ તો એક દેશ, એક અંગુષ્ઠ માત્ર, જે પ્રાદેશ માત્ર, અંગુષ્ઠ માત્ર, અણુમાત્રત્વ અને વ્યાપકત્વ. તો જે વ્યાપક હોય અણુમાત્ર કેવી રીતે હોઈ શકે? પ્રાદેશ માત્ર કઈ રીતે હોઈ શકે? હોઈ શકે? એ જ વિરુદ્ધ બ્રહ્મક્ષેત્ર હોય ને. હે? હા, ઉભય વ્યપદેશાત અહી કુંડલવત. તો અહીંયા શ્રી ગુસાઈજી એમ કહે છે, ભાઈ તમે જે રેફરન્સીસ આપ્યા છે પૂર્વ પક્ષમાં અગૃહ્યો હિ નહીં ગૃહ્યતઃ અને એનું 360 ડિગ્રી નોલેજ કદાપી નથી મેળવી શકાતું, એબ્સોલ્યુટલી કરેક્ટ. પણ એ કયા પ્રકારની બુદ્ધિથી નથી ગ્રહણ થતો? કયા મનથી નથી ગ્રહણ થતો? સાધના અભિમાન વાળો જો મન, ઇન્દ્રિય, બુદ્ધિ હોય તો ગ્રહણ નથી થતો. પણ તપ, વેદાનુકૂળ તર્ક બુદ્ધિ પ્લસ ભગવદ અનુગ્રહ, આટલા ત્રણ મિશ્રણ થાય ઇન્ગ્રીડિયન્ટ્સ તો બ્રહ્મ સમજાઈ જ જાય છે એવું શ્રુતિ કહે છે. તો એ શ્રુતિને પણ માનવી પડશે, માન્ય રાખવી પડશે. અચ્છા, એમ કહો કે ભગવાન બહુ મહાન છે તો એનું જ્ઞાન તો પોસિબલ જ નથી. તો એટ ધ સેમ ટાઈમ ભગવાન પરમાત્મા પણ છે. પરમાત્મા થવાના કારણે ભગવાન એક નાના હૃદય કમલની ગુહાની અંદર પણ અંગુષ્ઠ માત્ર ને પ્રાદેશ માત્ર રૂપથી પણ વિદ્યમાન થઈ જાય છે. એ પણ સાચું માનવું જોઈએ પછી તમારે. સમજમાં આવી ને વાત? અને એક સમય એમ કહે છે કે ભગવાન કહે છે કે નાહમ વેદૈહિ ન તપસા ન દાનેન ન ચૈજ્યયા ભક્ત્યા તું અનન્ય શક્ય. આ છે કે નહીં ભગવાનના જ વચન? હું ભક્તિથી જ પ્રાપ્ત થાઉં છું. તો હવે મારા ભગવાનના શબ્દોને શું કરવા? અચ્યુતમ કેશવમ કરી દેવું? ભગવાનના જ શબ્દો છે આ સમજમાં? તો કઈ પ્રકારની બુદ્ધિથી નથી પ્રાપ્ત થતા અને કઈ પ્રકારથી બુદ્ધિથી પ્રાપ્ત થાય છે એનો વિવેક બુદ્ધિ રાખવી પડે. બંને પ્રકારની શ્રુતિ વચનોના એનાલિસિસ એક વાક્યતા કરીને, એક તરફી શ્રુતિ વચનોનો એનાલિસિસ ન ચાલે.
ફર્સ્ટ ક્લિયર થયું? યા ચાલો, તો કહે છે કે યહ આત્મનિ તિષ્ઠન ઇત્યાદિ શ્રુતિ આત્મત્વૈવમ એવ ઉક્તે સર્વધર્માશ્રયત્વેપી યદા યમ ધર્મમ પુરસ્કૃત્ય લીલામ કરોતિ તથા તત્કાર્યમેવ તદા સંપદ્યતે. હિતકારિત્વ સ્વભાવત્વાત તસ્ય. ભગવાન કલ્યાણકારી છે કે નહીં? યાનો સ્વભાવ એવો છે યા ભગવાન કલ્યાણકારી છે કે નહીં? બોલો. છે તો ભગવાન શું ભગવાન કલ્યાણકારી નથી? છે ને ભગવાન જીવનું કલ્યાણ નથી કરતા? સ્વસ્વભાવ છે. કરે છે ને ભગવાન જીવનો સ્વભાવ, એનો સ્વભાવ જ છે કલ્યાણકારી, સર્વ કલ્યાણકારી છે. સર્વ કલ્યાણકારી હોવાના કારણે શું ભગવાન પોતાનું જ્ઞાન નહીં થવા દે કોઈને? ઓ એના પર લઈ જાય છે ને હા, સર્વ કલ્યાણકારી છે. હા સર્વ કલ્યાણકારી કોને કહ્યા? પોતાનું જ્ઞાન જે થવા જ ના દે એ સર્વ કલ્યાણકારી હોય? ના કહેવાય કોઈને મોક્ષ જ ના થવા દે લે ત્યારે, તો એ તો સર્વ કલ્યાણકારી થોડી કહેવાય. એ જ્ઞેય બની શકે. જ્ઞેય બની શકે. એ છે તો એની ઈચ્છા હોય તો. તો હિતકારી સ્વભાવત્વાત તો નષ્ટ થઈ જશે. જો એમને એવું ગણશો તો ભગવાનનું હિતકારી પણ જતું રહેશે, કલ્યાણકારી સ્વભાવ જતો રહેશે. અને શ્રુતિનો બાદ પણ આવશે. બારી બંધ કર્યો પાછળ ને. પ્રીતિબેન મ્યુટ કરો તમારું. સોરી. હા, નો વરીઝ. તો હિતકારિત્વ સ્વભાવત્વાત, તો ભગવાનનો હિતકારી સ્વભાવ નષ્ટ થઈ જશે. અચ્છા, અને ભગવાન જે લીલા કરવામાં ઈચ્છા રાખે છે કે કોઈકને ભક્તિ પ્રદાન કરે, કોઈકને જ્ઞાન પ્રદાન કરે, એ લીલા જ નષ્ટ થઈ જશે. એવમ સતી યસ્મિન પુરુષે યદાત્મત્વેન લીલામ કરોતિ તદા. જે પુરુષમાં જે પ્રકારની લીલા કરવી હોય એ પ્રકારની પુરુષ દ્વારા લીલા કરાવે છે. અને યસ્ય આધુ કર્મ કારયતિ એષ અસાધુ કર્મ કારયતિ અધોનિમિષતિ યે અધોનિમિષતિ. જેને ઉપર લઈ જવા માંગે છે તેને સારા કર્મ કરાવે છે, જેને નીચે લઈ જવા માંગે છે તેની જોડે એવા હીન કર્મ કરાવે છે. હીન કર્મ કરાવે છે. કપૂય ચરણાહ છે ને, જે કલ્યાણકારી ચરણાહ કપૂય ચરણાહ છે ને ત્યાં શ્રુતિ વચન. તો ભગવાન આત્મત્વેના અંદર સ્થિતિ કરીને પણ જીવ જોડે કલ્યાણકારી કાર્યો કરાવે છે, જેના કારણે ભગવત પ્રાપ્તિ થાય છે. તો હવે આ નષ્ટ થઈ જશે તમારા કહેવા પ્રમાણે, કારણ કે ભગવાનનું તો જ્ઞાન કદાપી થતું જ નથી. તો થતું જ ના હોય તો કલ્યાણ કેવી રીતે થશે? કોઈ દર મોક્ષ જ નહીં મળે મારા વાલા. તો મોક્ષની ચર્ચા શા માટે કરવી? ભાઈ થતું જ ના હોય તો જ્ઞાન. તો મોક્ષ જે પુરુષાર્થ જે છે એ વ્યર્થ થઈ જાય, યુઝલેસ, નો, નોટ પોસિબલ. તો એવું તો થોડી થાય. ખ્યાલ આવ્યો? તો કહે છે યા આત્મનિ તિષ્ઠન યા આત્મના મંતરો યમયતિ ઇત્યાદિ. જે પરમાત્મત્વેન જે ભગવત સ્થિતિ છે દરેક જીવોની, અને અંદર પરમાત્મત્વેન દરેકે દરેક જીવોને સાધુ કર્મ કરાવવું અથવા તો અસાધુ કર્મ કરાવવું, અને ઉપર લઈ જવું અને નીચે લઈ જવું, જ્ઞાન કરાવવું અને અજ્ઞાન રાખવું, આ બધું ભગવાનના કાર્યો છે. તે લીલાના કારણે ભગવાન કરાવે છે બધા જોડેથી. તો આ લીલાનું કાર્ય નષ્ટ થઈ જશે જો તમે એમ સર્વથા એમ તમારો દુરાગ્રહ હોય કે કદાપી ભગવત જ્ઞાન પ્રાપ્ત જ નથી, શક્ય જ નથી, ભક્તિ શક્ય નથી, પૂર્ણ જ્ઞાન શક્ય નથી, એવી જો અવસ્થા પ્રાપ્ત થાય તો ભગવાનનું કલ્યાણકારીત્વ પણ નષ્ટ થઈ જાય. ભગવાનના જે વચન છે વેદ નાહમ વેદહિ ઇત્યાદિ વચના અનુસાર ભક્ત્યાત્વનન્યયા શક્ય, એ વચન પણ મિથ્યા ઠરે. ભગવાનના જે વચન છે કે જે હું ભક્તિથી જ પ્રાપ્ત થાવ, હમ ભક્તવશ્યો, એ પણ ભગવદ વચન જે છે મિથ્યા આપત્તિ આવે. તો બંને પ્રકારના જે કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ્સ છે શ્રુતિ વચનોના, એ કોન્ટ્રાડિક્ટરી વચનોને ધ્યાનમાં લઈને પછી એક વાક્યતા કરીને પછી તમારે કન્ક્લુઝન પર આવવું જોઈએ. તો આ ફર્સ્ટ જે છે અગૃહ્યો હિ નહીં ગૃહ્યતઃ એનું અહીંયા
નિરસન કરેલું, બરાબર છે. હવે નેક્સ્ટ કર્મ. કર્મનું શું શું હતો જસ્ટિફિકેશન? કે કર્મ તો કોઈ દિવસ બંધ થાય જ નહીં. હા એવું હતું હા. એ તો કન્ટિન્યુઅસ પેલા ચેન રિએક્શન ની જેમ, ન્યુક્લિયર પેલું એટોમિક ચેન રિએક્શન હોય ને જેમ, હમ એ રીતે ચેન રિએક્શન ચાલ્યું જ કરે, એને કોઈ સ્ટોપ ના કરી શકે ચેન રિએક્શન, રાઈટ? એવું હતું ને એનો દાવો. હા એવું હતું. હવે એની ઉપર જોઈએ. તો હવે એ કહે છે કે અરે નનુક્તમ દુરતિક્રમ કર્મ સ્વભાવ ઇતિ ન એષ દોષ. ભાઈ આ દોષ નથી, આ કર્મ સ્વભાવ જે છે દોષ નથી. તમે જે કહ્યો છે દોષ નથી પ્રાપ્ત થતો, પેલો ચેન રિએક્શન વાળો, કે કોઈ દિવસ સ્ટોપ જ ના થાય. એ દોષ નથી પ્રાપ્ત થતો એમ કહે છે. ન દોષ, તમે જે કહ્યો ને, જે તમે કયો દોષ કે નનુક્તમ દુરતિક્રમ કર્મ સ્વભાવ, કર્મ સ્વભાવનો અતિક્રમ કરવો શક્ય નથી એવું કહ્યું હતું ને. કહ્યું હતું કારણ યુ કે કેનોટ સ્ટોપ ઇટ, હા હા કહ્યું હતું ને. અતિક્રમ ન કરી શકાય એવું કહ્યું હતું ને. યા કર્મ એ કહે કર્યા છે દોષ, એ દોષ પ્રાપ્ત થતો નથી. કેમ નથી પ્રાપ્ત થતો? કેમ 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 ન એષ દોષ, કેમ? નહીં ભગવદ અર્થે કર્યું હોય તો ના, નેક્સ્ટ સ્ટેટમેન્ટ વાંચો, પંક્તિ જોડે જ લાગ, પંક્તિ જોડે રહો. નહીં રસ નેક્સ્ટ સ્ટેટમેન્ટ છે કેમ કે ન એષ દોષ, કેમ? શું છે પંક્તિ? નહીં અન્ન રસપાકાય જગદમ ઔષધમપી ગૌરવાય ભવતી તેન ન તન્નિવૃત્ત. શું અર્થ નીકળે બોલો? શું ખબર પડી? એટલે નહીં અન્ન રસ પાકાય ગૌષવધી. શું જસ્ટિફિકેશન આપ્યું ગુસાઈજીએ? કર્મ સ્વભાવ તો દુરતિક્રમ થાય જ નહીં, તો એનો જસ્ટિફિકેશન શું આપ્યો? નિરસન. એક વાત સમજો, જો. અપચો થયો હોય તો ઔષધિ. હા જો, હા હા બરાબર છે. શું કહે છે જો, દ્રષ્ટાંતમાં શ્રી ગુસાઈજી એકદમ એક્સિલન્ટ દ્રષ્ટાંત આપે છે, એનાથી બધી વાત સમજમાં આવી જશે હમણાં. એ શું કહે છે? વાત બરાબર છે કે કર્મને અતિક્રમ નથી કરી શકાતો, વાત બરાબર છે. નોર્મલ કેસમાં અતિક્રમણ નથી કરી શકાતો, એટલે એને સ્ટોપ નથી કરી શકાતો. ચેન રિએક્શન ચાલતી જ રહે, ચાલતી જ રહે, જન્મ જન્માંતર સુધી જન્મ ચાલતા જ રહે. બરાબર છે વાત. અરે પણ ભાઈલા, તો શાસ્ત્ર શા માટે રચ્યા? હે? શાસ્ત્ર શા માટે રચ્યા? એ ચેન રિએક્શન બંધ કરવા માટે કે ચાલુ રાખવા માટે? એ શાસ્ત્રમાં તો મોક્ષની વાત આવી રહી છે તો પછી એ શા માટે રચાય મને શાસ્ત્ર શા માટે રચ્યા? ચેન રિએક્શન બંધ કરવા માટે કે ચાલુ રાખવા માટે? બોલો. બંધ કરવા માટે. બંધ કરવા માટે, રાઈટ? બીજા બોલો, બધા પાર્ટિસિપેટ કરો. બંધ કરવા માટે ને ચેન રિએક્શન ને. બંધ ચાલુ રાખો. તો શાસ્ત્ર જે છે એમાં કહેલા પ્રમાણેના કર્મ, શાસ્ત્રમાં કહેલા પ્રમાણેના કર્મ ચેન રિએક્શન ને બંધ કરે કે કન્ટિન્યુ રાખે? એને બંધ કરે, એના પ્રમાણે કરે તો. શાસ્ત્રના પ્રમાણે કરેલા કર્મ હા ચેન રિએક્શન ને બંધ કરે કે ચાલુ રાખે? બંધ કરે. બંધ કરે. હું એમ કહું કે ના બંધ કરે, તો શું આપત્તિ આવે? ના બંધ કરે ને, કારણ કે અરે બંધ જ કરે ને. નહીં, પણ આપત્તિ શું છે એમાં? હું એમ કહું કે નથી, ના બંધ ના કરે, ચાલુ જ રહેવા દે કર્મનું ચેન રિએક્શન. શાસ્ત્રો વ્યર્થ થઈ જાય. શાસ્ત્ર વ્યર્થાપત્ય આવે પછી બીજું શું પ્રોબ્લેમ આવે? કયો દોષ પ્રાપ્ત થાય? બીજો કયો દોષ પ્રાપ્ત? બોલો. વિપર્યાય બુદ્ધિ કે કઈ કે છે જે હોય ન થવાના. ના, બીજો કયો દોષ? બીજો કોઈ દોષ પ્રાપ્ત થાય છે જેમાં શાસ્ત્ર વ્યર્થ દોષ પ્રાપ્ત થાય? શાસ્ત્ર યુઝલેસ થઈ જાય, ફ્યુટાઇલ થઈ જાય, એનો કોઈ ઉપયોગિતા જ ન રહે પછી. હવે જો બીજો કયો દોષ આવે? ભગવાન કલ્યાણ કરે છે એ સ્વભાવ નષ્ટ થઈ જાય, બરાબર, એ પણ દોષ આવે. બીજું, ત્રીજો દોષ? ત્રીજો દોષ ભગવાન સર્વ સમર્થ છે. નહીં, ભગવાન ના, નહીં, એ નહીં. બીજો કયો દોષ આવે છે? ત્રીજો દોષ, થર્ડ.
કદાપી કોઈ પણ જીવને મોક્ષ પ્રાપ્ત અનવસર પ્રાપ્ત થઈ જશે. મોક્ષ અનવસર પ્રાપ્તિ. કોઈને મોક્ષ જ નહીં મળે. સમજમાં આવ્યું? અચ્છા, તો પેલો સામેવાળો વ્યક્તિ કે ભલે જ ના થાય, એમાં શું, મારે શું છે, ભલે જ ના થતો મોક્ષ. કારણ કે એને પૂર્વ પક્ષી તો એમ જ કહે છે ને કે સમર્યાદિત મોક્ષ છે, ટાઈમ બાઉન્ડ મોક્ષ હોય છે, એવું કહે છે ને કે ભલે ને એવું થતું, એમ શું છે. તો હવે એનો તોડ શું કરવો? તો એમાં શ્રી ગુસાઈજી એક એક્ઝામ્પલ આપે. જો તમને બીમાર થયા હોય, તમે બીમાર થયા હોય તો તમે કોની જોડે જાઓ? ડોક્ટર પાસે ડોક્ટર દવા લેવા. હવે તમે તમારા પેટમાં દર્દ હોય, નર્યો ગેસ થઈ ગયેલો, કશું જ ન ખવાતું હોય તમારાથી, નર્યો ગેસ, બરાબર, એસિડિટી ગેસ બધું થઈ ગયું છે પેટમાં. હવે તમારી સ્થિતિ એવી છે કે તમારાથી કશું જ અન્ન ભક્ષણ કરાતું નથી. એટલે તમે ક્યાં ગયા? કોને મળવા ગયા? હવે ડોક્ટર પાસે ગયા. ડોક્ટર. અચ્છા, ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે શું કર્યું? દવા આપી. દવા આપી. હવે દવા લેવાની કે નહીં લેવાની? લેવાની. લેવાની. તો ખાવાનું તો ના પાડી છે કે જે પણ અંદર જશે બધું એસિડ જ કરશે. બંને દ્રવ્ય જ છે. ખાવાનું તો ના પાડી છે, તમે ખાશો તો પાછું એસિડ વધારે, ઘીમાં, આગમાં ઘી બોળવા સમાન હશે. તો દવા પણ લેશો તો વધારે એસિડિટી કરવી જોઈએ ને. દવાને મારી એસિડિટી નાશ કરે ને. દવાથી જે રોગ છે એ રોગને દૂર કરે ને. તો બધું ખાવાથી એસિડ નથી વધતું. અમુક એવું ખાદ્ય પદાર્થ છે જેનાથી એસિડ વધે છે. મારે, હા, વધે થોડી. અમુક એવા પદાર્થો છે કે જેનાથી એસિડ મારણ થાય, જતું રહે. એવી જ રીતે બધા કર્મો બાધક નથી, અમુક કર્મો બાધક ન થાય એમ. એક્ઝેક્ટલી. ના, બાધક નહીં, કિલ્સ ધ અધર ચેન રિએક્શન. હા હા એમ કહું છું. નાશ કરે, નાશ કરી દે છે ચેન રિએક્શન નો. બરાબર. સમજમાં આવી? તમે એમ કહો કે અરે ખાવાથી તો બધું પ્રોબ્લેમ, પેટના પ્રોબ્લેમ્સ વધતા હોય છે, ખાવાનું જ નહીં. કારણ કે કશું ખાશો તો પેટના પ્રોબ્લેમ ફરી પાછું વધશે, એસિડિટીની જેમ. બરાબર છે? કંઈ પણ ખાશો, એસિડિટીમાં તમે કશું પણ ખાઓ, એસિડ જ કરી દેશે. બરાબર કે નહીં? બરાબર કે નહીં? નોર્મલ કેસમાં. બરાબર છે. હા, પણ તમે લો પીએચ, ભાઈ ડોક્ટર સાહેબ છે અહીંયા, કેબી શાહ, તો એ લો પીએચ વાળી વસ્તુ ખાઓ, તમે પીવો, જેમ કે દૂધ. લો પીએચ છે કે હાઈ પીએચ છે? હાઈ પીએચ છે ને, હાઈ પીએચ છે, હાઈ એસિડ લો અને પીએચ લેવલ હાઈ હોય, રાઈટ? આઈસ્ક્રીમ ખાય તો હા, તો જે હાઈ પીએચ વાળી હોય, વિચ ઇઝ લો એસિડિટી, રાઈટ, that હાઈ પીએચ લેવલ વાળી વસ્તુ તમે ખાઓ તો લો પીએચ વાળી જે પ્રોબ્લેમ્સ છે એને કેન્સલ કરી દે, રાઈટ? તો જે રીતે એક ખાદ્ય પદાર્થ બીજા ખાદ્ય પદાર્થને કેન્સલ કરી દેતો હોય છે, એવી રીતે એક કર્મને કેન્સલ કરવા માટે બીજું કર્મ કરે, એમાં કોઈ આપત્તિ નથી. કર્મ વધશે નહીં, કેન્સલ થઈ જશે. સમજ્યા? કયા પ્રમાણે કરે તો પાછું હે? શાસ્ત્રમાં કયા હા, પ્રમાણે? હા, ડોક્ટર કહે પ્રમાણે કરવું પડે. શાસ્ત્ર છે, ડોક્ટર છે. રાઈટ રાઈટ રાઈટ. શાસ્ત્ર છે, ડોક્ટર છે. કેબી શાહ કે એમ પ્રમાણે કરો. બરાબર? બરાબર કે નહીં? તો ડોક્ટર કે પ્રમાણે કરો, અને ડોક્ટર જે કહે એ પ્રમાણે તમે ખાશો તો ખાવાથી તો તમને એસિડ થાય છે, એ એસિડ કેન્સલ થઈ જશે. છે ખોરાક જ, દવા પણ ખોરાક જ છે કે નહીં? દવા પણ ખોરાક જ છે. એવી રીતે બીજો એક્ઝામ્પલ જુઓ કે સર્પનો દંશ, સર્પદંશ. તો સર્પના દંશથી અંદર શું ઇન્જેક્ટ કર્યું સર્પે? બ્લડ સ્ટ્રીમમાં પોઈઝન.
હવે આ પોઈઝનને તો ઇન્જેક્ટ કરી દીધું બ્લડ સ્ટ્રીમની અંદર. હવે એને બંધ કરવું હોય તો, એને કેન્સલ કરવું હોય, બ્લડ સ્ટ્રીમની અંદર જે પોઈઝનસ ઇફેક્ટ છે એને કેન્સલ કરવી હોય તો શું કરવાનું? મંત્ર વિદ્યા. એન્ટી સ્નેક વેનમ સિરમ. કરેક્ટ. હા એન્ટીડોટ આપવું પડે ને. હવે એન્ટીડોટ કઈનાથી બનાયેલો હોય? સર્પ નજરમાંથી. સર્પમાંથી જ. એન્ટીડોટ એ સર્પનો જ હોય પાછો. એ જ સર્પનો પોઈઝન કોનાથી કેન્સલ થશે? એન્ટીડોટ. સેમ જ સ્નેક ના પાછા એવું પણ હોય છે. તમે ડિસ્કવરી ચેનલમાં એનું રિસર્ચ તમે જોજો. જે એન્ટીડોટ બનાવવાની પ્રક્રિયા હોય છે ને, એમાં જે કોઈ એટલી લેવલ સુધી રિસર્ચ કરતા હોય લોકો કે કયો એન્ટીડોટ કયા સ્નેકના બાઇટમાં ચાલશે. બધા એન્ટીડોટ બધા સ્નેકના બાઇટમાં ના કામ ચાલે. એટલે ત્યાં એમ તમને પૂછવામાં આવે કે ભાઈ કયો સ્નેક હતો, એનું વર્ણન કરો, કેવો કલર હતો સ્નેકનો, કઈ લોકેશનમાં સ્નેક હતો. આ બધાથી એ લોકો અનુમાન કરે કદાચ આ રેટલ સ્નેક હશે, કે કદાચ આવો સ્નેક હશે, કે કદાચ કોબરા હશે, કે કદાચ આવો હશે, પેલો હશે, ફલાણો ઢીકણો, જે પણ સ્નેકની અનુમાન કરીને અને પછી એ લોકો રાઈટ એન્ટીડોટ આપે ત્યારે જ કામ કરે. પાછું એમને જે દીધે રાખો તમે તમારે એન્ટીડોટો આલ્યા જ કરો તો માણસ મરી જાય. સમજ્યા? માણસ મરી જાય તો ફ્લૂના અલગ અલગ વાયરસ હોય છે ને. હે ફ્લૂમાં અલગ અલગ પ્રકારના વાયરસ હોય છે, તો બધામાં એક સરખી વેક્સિન કામ નથી કરતી. વાયરસ નહીં એની કેમિકલ્સ. હા ફ્લૂ જે સ્નેક વેનમ સિરમ. હા, તો એ કે બી બરાબર છે કે નહીં? યસ યસ એબ્સોલ્યુટલી રાઈટ સર. હા, એબ્સોલ્યુટલી રાઈટ. તો પેલા ડિસ્કવરી ચેનલમાં એની જોજો તમે, એની બહુ સરસ વેનમ કેવી રીતે એન્ટીડોટ કેવી રીતે બનાવે છે ને એ લોકો આખી રિસર્ચ કરેલી છે. જોજો તમે, ડિસ્કવરી ચેનલમાં છે કે કંઈક બીજામાં છે, કંઈકમાં છે. અને તમે ગૂગલમાં પણ સર્ચ કરશો ને તો તમને બતાવશે રિસર્ચ કરે. પણ એની કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, એ છે કે કર્મને નાશ કરવા માટે બીજું જો કર્મ કરવામાં આવે તો કર્મ વધતો નથી, કર્મનું ચેન રિએક્શન બંધ થઈ જતું હોય છે. જેવી રીતે એક જે સર્પદંશના ને કાપવા માટે બીજા સર્પના જ જે એન્ટીડોટ એનેથી જ બનાવવામાં આવે છે, ઝેર. તો ઝેરને ઝેર જ કેન્સલ કરે. એવી રીતે કર્મને કેન્સલ કરવું હોય તો કર્મ જ જોઈએ. કર્મ બીજો જોઈએ તો પેલો પ્રીવિયસ કર્મ કેન્સલ થાય. પણ બધા એન્ટીડોટ કામ ના આવે ઝેરને કેન્સલ કરવા માટે. જે ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલો એન્ટીડોટ હોય એ જ કામ આવે. તમે તમારે પછી દીધે જ રાખો બધા ઇન્જેક્શનો, બધા કે લાઈન જરા આપણે બધા સાપોનો બધાનો એન્ટીડોટ આલે રાખો તમે તમારે, એટલે પેલો બાપડો મરી જાય, કર્મ વધી જાય, ચેન રિએક્શન કન્ટિન્યુ રહે. તમે જે તમારા કર્મ સંચિત કર્મને કેન્સલ કરવા માટે તમે શું કહેવાય કે શ્રી રવિશંકરને જઈને કહો કે તમે અમને કર્મને કેન્સલ કરાવો, પેલા આસારામને જઈને કહો, પેલો બીજો કોણ છે પેલો ગાંડો, પેલો યાર એને ના યાર કૈલાસ ધામ કર્યું છે પાછો, નિત્યાનંદ. હા, આવા ગાંડા લોકોને તમે જઈને પૂછો કે લાવો એન્ટીડોટ, અને પછી તમે એ કે પ્રમાણે કર્મ કરો તો કર્મ નષ્ટ થાય? ના થાય તો ના થાય. ચાલ્યું જ રહે રિએક્શન. એ રિએક્શન બંધ કરવા માટે પણ કર્મથી જ બંધ થશે એ રિએક્શન. અને એ કર્મ કયા કર્મથી? સ્પેસિફિક જ કર્મ. કયા કર્મ? શાસ્ત્રમાં જે મેન્શન છે કર્મ, એ કર્મ કરવાથી પ્રીવિયસ કર્મ કેન્સલ થશે, ચેન રિએક્શન બંધ થઈ જશે. જેવી રીતે ડોક્ટર પ્રિસ્ક્રાઇબ્ડ એસિડિટીની દવા લેવાથી એસિડિટી વધતી નથી, ઇનફેક્ટ એસિડિટી કેન્સલ થઈ જાય છે. તેવી રીતે વેદમાં પ્રિસ્ક્રાઇબ્ડ કરેલા જે કર્મ છે હેઝ પોટેન્સી ટુ કેન્સલ ધી કર્માસ.
ખ્યાલ આવ્યો? એવી રીતે અહીંયા શ્રી ગુસાઈજી અહીંયા કહે છે કે તેથી તમારી જે આ રીઝનિંગ જે છે પૂર્વ પક્ષની કે એક કર્મ બીજું કર્મને હંમેશા ઉદ્ભવ કરશે જ, એ રોંગ અસમ્પશન છે. નિરસન કર્યું. ધેટ્સ રોંગ. નોટ નેસેસરીલી. જો તમે પ્રાકૃત કર્મ કરો હા. તો ડેફિનેટલી તમારો કન્ટિન્યુ રહે. નહીં, એ ઉત્પન્ન નહીં કરે ફલાશય અનુશય. પણ વિકૃતિ કર્મ કરો તો ફલાશય ઉત્પન્ન કરશે. ચેન રિએક્શન કન્ટિન્યુ રહેશે. વિકૃતિ કર્મ કરશો તો. પ્રાકૃતિક કર્મ કરશો તો નહીં ચેન રિએક્શન થાય એનું. ઉપરથી ભગવત સમર્પણ કરશો તો શું થશે કર્મનું? તો cancel. બધા પ્રીવિયસ કર્મોને કેન્સલ કરવાનો સમર્થ છે, એન્ટીડોટની સમાન. સમજમાં આવી? હા. અને કર્મફળ પણ નહીં લાગે. ના, કર્મફળ તો પેદા નહીં થાય. પહેલાના કર્મો બધા બંધ કેન્સલ કરી દેશે. કર્મ અકર્મ ને વિકર્મ ત્રણે સમજવું પડે ને. હા, કે બધા કેન્સલ કરી દેશે. ભગવાનને સમર્પણ કરશો તો કેન્સલ કરશે બધું. સમજમાં આવ્યું? સો ઇટ ઇઝ લાઈક એન એન્ટીડોટ. તો આ શું છે? એ જ છે ને ભાઈ, અન્ન રસ માં ઔષધિ વધારો કરતો નથી. બરાબર કે અન્ન નહીં અન્ન રસપાકાય જદ્ધમ ઔષધમ અપી ગૌરવાય ભવતી તેન ન તન્નિવૃત્તિ વા. હા, પછી વિષય જે વિષયનો પણ એક્ઝામ્પલ આપેલો છે. પણ આટલું ખ્યાલ આવી ગયું તમને? અન્ન રસ પાક નું સમજમાં આવી ગયું? ઔષધિ ખાધી હોય અને અન્ન ખાધું હોય તો ઔષધિ પણ અન્ન છે કે નહીં? દવા પણ ઔષધ ખાવાની જ વસ્તુ છે ને, દવા પણ. તો જે દવા પણ કઈ પેય કે ખાવાની જ વસ્તુ છે. દવા ખાઈ લો તો દવા ખાવાથી બધું બંધ થઈ જાય સાલું, અને બીજા ખાવાથી બધું ચાલુ રહે. પણ ખાવાની ક્રિયા તો સેમ જ છે કે નહીં? એવી રીતે કર્મ કરવાની ક્રિયા તો સેમ જ છે, પણ કોના માટે કર્મ કરી રહ્યા છો એના પર ડિપેન્ડન્ટ છે કે પ્રીવિયસ કર્મ કેન્સલ થાય છે કે નહીં. તમે ભગવાનના ભગવદ અર્થે કર્મ કરતા હોય તો બધું કેન્સલ થઈ જાય. ખાવાની ક્રિયા તો બંનેમાં સેમ છે. દવાઈ ખાવી જ પડે છે અને ખોરાક પણ ખાવો જ પડે છે. ખાવાની ક્રિયા તો બંનેમાં એક છે. ડોક્ટર કેવી સાહેબ પ્રશ્ન છે. હા, બોલો ને ભાઈ. એક માણસે બહુ લાડુ ખાધા, પછી એમથી રહેવાય નહીં. પછી એના ડૉક્ટરને બોલાવ્યો. પછી ડૉક્ટર કે આ ગોળી ખાઈ લો. તો પેલો કે ગોળી ખાવાની જગ્યા તો લાડુ જ ના ખાધો. લો, ચાલો હવે ડૉક્ટર બોલો. કે પૂછાવો શું કરવાનું? ગોળી ખાવાની જગ્યાએ એક લાડવો ના ખાઈ લો, એક બીજો ખાઈ લે તો પછી ખબર પડે. તો પછી થાય કેન્સલ કર્મ ના કન્ટિન્યુ રહે. હા, ગોળી ખાવાની જગ્યા તો બીજો લડ્ડુ જ ના ખાઈ લઉં એ રીતે. પ્રીતિ અર્થે આપણે કહ્યું છે ને, લાડુ પ્રત્યેનો પ્રેમ બતાવે છે. હા, એ મારા જેવો હશે એટલા માટે. એ મારા જેવો હશે. હું એવું જ કહેત, અલા ગોળી ખાવાનો અંદર જગ્યા તો લાડવો એકાદ ના લઈ લઉં અંદર પાછો. એટલે એવું છે. હવે તમે બધા મને લાડવા ના આપતા. લાસ્ટ ટાઈમ એક વાર કહી દીધું તો ક્યાંક તો હું ગયો તો બધા મને લાડવા ધે રાખી હતી, લે મહારાજી કરી હતી. મેં કહ્યું ભાઈ મને એવું નહીં કરતા. હા, તો કોઈકની પણ ઘરે જતો રહું ને પછી તો મને બસ કે તમે કહ્યું તું કે નહીં લાડવા તમને ભાવે તો લો લાડવા. ગોળી ખાવાની જગ્યા રાખજો.
ગોળી ખાવાની જગ્યા રાખજો. અરે શું બાપ રે બાપ, મેં તો ત્રાસ થઈ ગયો. મેં કહું ફરીથી કોઈ દિવસ કહીશ જ નહીં મને શું ભાવે છે એમ. ઓકે ચાલો, તો આમાં ક્લિયર થઈ ગયું ને? આ સમજમાં આવી ગયું કે નહીં? યા બસ તો હવે નેક્સ્ટ જે સેક્શન છે થોડો નાનો છે, એટલે હવે વાંધો નહીં આવે તમને. હવે સમજવામાં વાંધો નહીં આવે. એટલે સમરીમાં શું જોયું આપણે કે બ્રહ્મ જે છે વિરુદ્ધ ધર્માશ્રયી છે. બ્રહ્મનો જ્ઞાન ગ્રહણ નથી થતું, વાત સાચી છે. 360 ડિગ્રી એનું જ્ઞાન નથી પ્રાપ્ત થતું. એબ્સોલ્યુટલી 100% વાત સાચી, પણ કેવા મનથી પ્રાપ્ત નથી થતું એ ક્લેરિફિકેશન કરવું જોઈએ ને, બરાબર? એવા મનથી પ્રાપ્ત નથી થતું. મન બુદ્ધિ ચિત્ત અહંકાર એવા નથી પ્રાપ્ત થતું કે જ્યાં સાધના અભિમાન યુક્ત હોય તો. પણ જો નિસ્સાધનતા, તપયુક્ત, વેદાનુકૂલ વિચાર શક્તિ અને બધાની ઉપર ભગવદ સ્નેહ ભગવદ કૃપા, ભગવદ અનુગ્રહ, આ ત્રણેય મિક્સ ઇન્ગ્રીડિયન્ટ્સ હોય તો તમારી જે ભગવદ જ્ઞાન રૂપી જે સામગ્રી જે છે સિદ્ધ થઈ જાય. સમજ્યા? આ એક. બીજું કે કર્મના કારણે કર્મ જ પેદા થતું હોય છે, એ અઝમ્પશન ખોટું છે. બરાબર? કેવી રીતે ખોટું છે? કે દરેક વિકૃતિક કર્મના કારણે ફલ તો પ્રાપ્ત થાય છે જ, એ વાત સાચી. પણ પ્રાકૃતિક કર્મ, અને એ પણ પ્રાકૃતિક કર્મ જો ભગવદ સમર્પિત હોય એ કર્મ, તો એવા કર્મો અન્ય પૂર્વ કર્મને નષ્ટ કરવાનો સામર્થ્ય હોય છે. સમજ્યા? આટલું સમજ્યા ને તમે? એ ઔષધિ અને અન્નના દ્રષ્ટાંતથી સમજ્યા કે ઔષધિ પણ અન્ન જ છે, પણ એ અન્નરૂપ ઔષધિ અન્ય અન્નના ઇફેક્ટ્સને કેન્સલ કરી દે. તો કેન્સલેશન ઇફેક્ટ આ જેવી રીતે ખાદ્ય પદાર્થમાં છે, એવી રીતે એવા કર્મો પણ છે કે જે પૂર્વ કર્મના ફલને કેન્સલ કરી શકે છે. બરાબર? એવી રીતે પુણ્ય કર્મ પાપ કર્મને નાશ કરે છે. ના, ફરી પાછું બધું તમે બેહાડી દીધું, બધું ખોટું. નો, સમર્પિત, ભગવાનને સમર્પિત કર્મ જે છે એ જ ખાલી અન્ય કર્મને નષ્ટ કરવામાં સમર્થ છે, પુણ્ય કર્મ નહીં. સમજ્યા કે નહીં? હા, બરાબર. ભગવાન જ્યાં કહે છે કે નહીં, નિષ્કામ કર્મ કરો એવું કહે છે ને, તો નિષ્કામ કર્મથી ફલ પેદા નથી થતો. અને ભગવત સમર્પણ કરીને જો કરવામાં આવે તો પૂર્વ કર્મને પણ કેન્સલ કરી દે. ખ્યાલ આવ્યો કે નહીં? આટલું ડિફરન્સ. સમર્પણથી, ભક્તિ દર વખતે હોવી જરૂર નથી. ત્યાં ભગવત સમર્પણનું મહત્વ છે. સમર્પણ, જ્યાં તમે સમર્પિત કરો, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમામ ભક્ત્યા, ભક્તિથી સમર્પણ કરો. ભક્તિ સિદ્ધ નથી ભાવનાબેન, હજુ ભક્તિ તો સિદ્ધ થવાની બાકી છે. પણ ભક્તિનો જે રિક્વાયર્ડ સમર્પણનો ઇન્ગ્રેડિયન્ટ જે છે એ તમે સમર્પણની ભાવનાથી તમે જો કરો કોઈ કર્મ, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ, તો પછી એમાં કેન્સલેશન ઇફેક્ટ્સ આવતી હોય છે પૂર્વ કર્મની. એટલે આપણે બોલીએ છીએ ને ભગવત પ્રીત્યર્થે કર્મ. યસ, બરાબર. ખ્યાલ આવ્યો? તો પેલો ન્યૂટનનો થર્ડ લો ચાલતો નથી એની અંદર કે એક્શન એન્ડ રિએક્શન ઓલવેઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ. એ બંધ સસ્પેન્ડ થઈ જાય ત્યાં, પછી એ સસ્પેન્ડ થઈ જાય ત્યાં. ગીતાજીમાં બી કહ્યું ને, યદ કરોસી યદ અસ્નાસી યદ જુહોસી દદાસી યદ તપસ્યસી કૌંતેય તત્ પુરુષવ મદર્પણમ. બસ આવી રીતે કરશે તો એ ચેન રિએક્શન બંધ થઈ જશે. બરાબર? જો ના બંધ થાય તો શું દોષ આવે છે બોલો? આનાથી બંધ ન થતું હોય ચેન રિએક્શન, તો કયા દોષ આવે છે? હમણાં કહ્યા ને મેં, બોલો.
શાસ્ત્રનો છે શાસ્ત્ર વચનની વિરુદ્ધતા આવે, મોક્ષ ન નહીં, મળે. વિરુદ્ધ નહીં, વૈયર્થા. એ અર્થ. હમ. વિરુદ્ધ નહીં, વૈયર્થ થાય ને. ફર્સ્ટ ઓફ ઓલ યુઝલેસ થઈ જાય. શાસ્ત્રથી મોક્ષ જ ન મળવાનો હોય તો શાસ્ત્રને કરવાનું શું? વૈયર્થાપત્તિ. બીજું ભગવાનનો જે સ્વસ્વભાવ કલ્યાણકારી છે એ ના રહે એ ના રે. હા. ત્રીજું અને મોક્ષ પ્રાપ્ત ના થાય. મોક્ષ જ પ્રાપ્ત કોઈને ના થાય, લે જ ત્યારે. બરાબર. ભલે અહીં રાખું. હજી એક બે પક્ષ બાકી રહ્યા ને આપણે કરવાના. હા, હજુ છે, હજુ તો, પણ અહીંયા રાખું. દ્રઢઈના ચરણ અને અરે રેકોર્ડ જ ના થયું આ તો. અરે રેકોર્ડિંગ ચાલુ છે, જો જોલા. એક મિનિટ. ઓહ, અરે ચાલુ છે. સારું, થેન્ક ગોડ. મેં ચાલુ જ નતું કર્યું. ઓકે, સરસ. ચાલુ છે, ચાલુ છે. થઈ જ જાય છે ને એ સારું છે. હા, એ ઓટોમેટિકલી ચાલુ થઈ જાય છે એટલે. ઓકે. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રીવલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગમાં જે અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, साधन और नहीं या कली में, जासो हो निवे, सूर कहा कहे द्विविध आधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण के. श्री वल्लभाधीश की जय. सर्वश्री जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.